જોયું નહીં. હાય આવું ક્યાંથી આવ્યું? 2 મિનિટ તો મારું મગજ બંધ થઈ જાય. મેં હે આવું બધું તો કંઈ જોયું ને તો કંઈ બીજું ભણી નાઈ ગઈ કે શું? ડૂક કરતી જ જાઉં. મારો પગ આખો સ્નોની અંદર. આપી છું પોતાને ટ્રોલ કરો. મારી હાઇટ માટે હું જ કાફી છું. મને એવું થયું કે બે દિવસ તળંગ આવો સ્નો પડતો રહ્યો ને આ નાનું છોકરું અંદર જતું રહેશે. હાય અગેન ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું સાક્ષી અને તમારું મારી નાની સી દુનિયામાં બહુ સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો, તમને મારો કન્ટેન્ટ ગમતો હશે. એન્ડ ઇફ ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સો ફાઇનલી આફ્ટર 2 લોંગ વીક્સ મેં આજે ફાઇનલી શ્વાસ લીધો છે શાંતિથી. કેમ કે લાસ્ટ 2 વીક એટલા હેક્ટિક હતા યાર, એટલા હેક્ટિક કે અસાઇનમેન્ટ એક્ઝામ એ શ્વાસ લેવાનો પણ ટાઈમ નહોતો માણસને. આઈ વોઝ લાઈક કઈ રીતે પતશે ભાઈ આ 2 અઠવાડિયા. પણ ફાઇનલી પતી ગયું, એક્ઝામ પતી ગઈ. એક્ઝામ એક તો મને અહીંયાની ભણવાની સિસ્ટમ, 1 મિનિટ, એમાં કેવું છે ખબર છે, આ લોકો શું ભણાવે છે ખબર નથી પડતી. એક તો શું બોલીને જતા રહે છે ઉડું કરીને કંઈ ખબર નથી પડતી. બીજી વસ્તુ કે તમે જે કન્ટેન્ટ તમે આપ્યો છે ભણાવવાનો, બરાબર, જે તમે આપ્યો છે તમે એમાંથી ભણાવો અને એમાંથી ક્વેશ્ચન પૂછો ને એક્ઝામમાં. ભાઈ હું લિટરલી જે પણ ભણીને ગઈ એક્ઝામમાં જઈને મને એવું જ થાય, હે આવું બી કંઈ હતું, મેં તો આવું કંઈ જોયું નહીં. હાય આવું ક્યાંથી આવ્યું? 2 મિનિટ તો મારું મગજ બંધ થઈ જાય. મેં હે આવું બધું તો કંઈ જોયું ને તો કંઈ બીજું ભણી નાઈ ગઈ કે શું? સેલ્ફ ડાઉટ. એટલું અજીબ લાગે, એટલું આમ પેલું થઈ જાય ને અંદર કે યાર આવું તો કંઈ ભણ્યું નથી, આ તો કંઈ એક્ઝામ હોતી હશે. અને ઈચ્છા થાય એવા ક્વેશ્ચન મૂકી દે છે. એક ટોપિક હોય, હવે મને ટોપિકનું નામ યાદ રહી ગયું, હવે મને ટોપિક ખબર પડી ગઈ કે અંદર છે શું, બરાબર, પણ મેં જે વસ્તુ નોટિસ ના કરી હોય ને આ લોકો એ જ MCQ પૂછે. તમારા લોકો જોડે કદી થાય છે? એટલે મને એવું થાય કે કઈ રીતે ક્યાંથી ક્યાં શું બધું કાઢો છો તમે લોકો? થોડુંક તો સમજાવો અમને લોકો. એટલું તો ભણાવતા બી નહીં જેટલું તમે ક્વેશ્ચન બનાવવામાં ધ્યાન આપો છો. ખરેખર યાર, એક તો એવું થાય ને મને. પછી હા, એક્ઝામ આપીને પછી બહાર બધા લોકો બેઠા હોય ને તો અમે લોકો બધા ડિસ્કસ કરતા હતા પેપર, બરાબર. તો કોઈ કહે કે આ ક્વેશ્ચનનો આન્સર તે શું લખ્યો, કોઈ કહે કે આ ક્વેશ્ચનનો આન્સર તે શું લખ્યો. મેં કીધું 2 મિનિટ, મને આવો કોઈ ક્વેશ્ચન નથી આવ્યો. મેં કોઈ બીજા સબ્જેક્ટની એક્ઝામ આપી દીધી. અરે લિટરલી મને એવું થાય કે મેં કોઈ બીજા સબ્જેક્ટની એક્ઝામ આપી દીધી. આ કે આ ક્વેશ્ચન ક્યાં છે, આ ક્વેશ્ચન ક્યાં છે. મેં કીધું મને શું ખબર, મેં આવું કંઈ નહોતું જોયું, મને નહીં ખબર. પછી કેવું થાય, મને છે ને ઝોન આઉટ થવાની બહુ બીમારી છે. હું ઝોન આઉટ થઈ જાઉં. લાઈક કેવું થાય કે કોઈ વાત કરતું હોય ને હું એનામાં ધ્યાન આપતી હોઉં, મારું ધ્યાન છે, બટ વચ્ચે કંઈક એવું થઈ જાય કે મારું ધ્યાન ક્યાંક બીજે જતું રહે અને હું મારા વિચારોમાં અંડોળાઈ જાઉં પૂરું. હવે હું એને કહું શું તો હમણાં અમે લોકો એક્ઝામ પછી બધા બહાર બેઠા હતા તો બધા વાત કરતા હતા અને મારું ધ્યાન ખબર નહીં અચાનકથી કંઈક વિચારોમાં ચડી ગયું હશે. તો એક છોકરો મારા સામે જોઈને આમ કીધું હે ને સાક્ષી એવું જ ને. મેં કીધું મને નહીં ખબર. મને તો ખબર જ નથી વાત શું ચાલે છે, આપણે તો ખાલી હા પાડી દીધી, બસ પતી ગયું આપણું. મને એવું જ થાય. થોડું છે આવો કેસ. એક તો એક્ઝામનું તો બધું છે જે બહુ પ્રેશર હતું એકેડેમિકનું, હવે પતી ગયું. બટ સ્નો આટલા દિવસથી સ્નો પડી રહ્યો છે, બરાબર. એટલો બધો સ્નો પડે છે કે મારા પગ સુધી મારા પગ આખા અંદર જતા રહે ને એટલો સ્નો પડ્યો છે. મેં કીધું એક તો આટલું નાનું છોકરું, બરાબર, એમાં તમે આવું સ્નો. મેં એક તો ઢીંગલા જેવું બધું પહેરેલું ડૂક કરતી જ જાઉં. મારો પગ આખો સ્નોની અંદર. એક વાર બસમાં ચડવા ગઈ ને તો હું થોડી પાછળ થઈ ગઈ, કેમ કે જેકેટ પહેરેલું હોય, પગ ઉપર થયો નહીં અને એને બસ આમ લેવલથી ઉપર રાખી હતી તો મારાથી ચડાવ્યું જ નહીં. હું એ પાછળવાળા લોકોએ આગળ ધક્કો. ભાઈ હું કાફી છું પોતાને ટ્રોલ કરો, મારી હાઇટ માટે હું જ કાફી છું.
મને એવું થયું કે બે દિવસ તળંગ આવો સ્નો પડતો રહ્યો ને આ નાનું છોકરું અંદર જતું રહેશે, કોઈને ખબર બી નહીં પડે, એટલો સ્નો. મેં કીધું બાય ગોડ, એટલું ગંધાતું વાતાવરણ હતું, એમાં પાછું ભણવાનું. મેં તો કંઈ ખાસ મતલબ મેં ભણ્યું હતું, એવું નહોતું કે મેં કંઈ જ નહોતું ભણ્યું, પણ જે બી મેં ભણ્યું હતું એમાંથી કશું જ નહોતું આવ્યું. તો મારો વેસ્ટ ઓફ ટાઈમ જ ગયો છે. પણ કંઈ નહીં, પાસ તો થઈ જ ગઈ છું, એટલે ઇટ્સ ઓકે. તો આ લાસ્ટ સેમિસ્ટર એન્ડ થયું અને હવે કેવું છે કે અમુક લોકો જોબ પર લાગી જશે, અમુક લોકો પ્રોજેક્ટમાં લાગી જશે. તો હવે અમને ખબર નથી કે કોણ ક્યાં જશે એમ. તો થોડુંક સ્પેશિયલ હતું અમારા માટે. અને અમારી કાલે અમારી એક્ઝામ પતી ને તો અમારા જે પ્રોફેસર હતા એમને બધું અરેન્જ કર્યું હતું કે લંચ સ્નેક્સ જેવું કે ભાઈ ટોસ્ટિટોઝ એન્ડ એવરીથિંગ બધું હતું. ઇટ વોઝ પ્રિટી ગુડ. હું આગળ બધી ક્લિપ્સ અટેચ કરું છું, તમે લોકો જોજો. બહુ જ મજા આવી હતી અમને લોકોને કાલે ક્લાસમાં. સો યસ, આ આખું વીક મેં આ જ કર્યું છે. અસાઇનમેન્ટ, એક્ઝામ, પતી ગયું મારું. કંઈ નહીં, હવે મહિનો શાંતિ છે. આઈ એમ ફ્રી. આઈ ડોન્ટ નો હવે બધા ક્યારે ભેગા થઈશું, બટ જ્યારે બી થઈશું મજા કરીશું. તો ફ્રેન્ડ્સ આજના બ્લોગ માટે આટલું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.